રાજકોટમાં રોટરી ક્લબ ઓફ અને ઇનરવ્હીલ ક્લબ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ માટે એક અત્યંત પ્રશંસનીય સેવાકીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રોટરી ડિસ્ટ્રિક્ટ 3060ના ગિફ્ટ ઓફ મોબિલિટી પ્રોજેક્ટ હેઠળ આવતીકાલે સવારે 8:30 વાગે વિરાણી હાઈસ્કૂલ સામેના નાગર બ્રાહ્મણ બોર્ડિંગ ખાતે આ નિઃશુલ્ક પ્રોસ્થેટિક ફૂટ કેમ્પ યોજાશે. આ કેમ્પમાં જે લાભાર્થીઓએ અકસ્માત કે અન્ય કારણોસર પગ ગુમાવ્યા છે તેમને નિઃશુલ્ક કૃત્રિમ પગ ફિટ કરી આપવામાં આવશે, જેથી તેઓ ફરીથી આત્મનિર્ભર બની શકે. કાર્યક્રમના આયોજન અંગેની માહિતી આપવા માટે ક્લબના હોદ્દેદારોએ અબતક મીડિયાની મુલાકાત લીધી હતી. અમે લોકો આવી રહ્યા છે રોટરી ક્લબ ઓફ રાજકોટ. રાજકોટની 88 વર્ષ જૂની ક્લબ છે, સેવાભાવી સંસ્થા છે. હું નિખિલ ઉચાટ, લાસ્ટ યરના હું પ્રેસિડેન્ટ હતો. જયંતભાઈ અગ્રવાલ છે જે નેક્સ્ટ યરના પ્રેસિડેન્ટ છે, અને મિલેશભાઈ મહેતા છે જે નેક્સ્ટ યરના સેક્રેટરી છે. આજે અમે આવ્યા છીએ ખાસ એક મોબિલિટી કેમ્પનો પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છે. કૃત્રિમ પગ કે જે જયપુર ફૂટ છે ને, જે આવે છે એ સ્ટ્રેટ રહે છે, પગ કડક રહે. આ જે પગ છે એ મૂવેબલ છે. જેને પણ આપણે આ પગ આપશું, અમે અત્યારે 67 લોકોને પગ આપવા જઈ રહ્યા છે. ટોટલ પ્રોજેક્ટની કોસ્ટ નિયર અબાઉટ 10 લાખ છે, જે ક્લબ પોતાના ડોનેશનથી કરવા જઈ રહી છે. દર્દીને નિઃશુલ્ક આપવામાં આવશે. કાલે દર્દી આવશે, પગ એમનું માપ લેવાઈ ગયું છે ગુરુવારે. 67 દર્દીઓ કાલે આવશે, એમને નિઃશુલ્ક ત્યાં નાસ્તો, જમણવાર બધું કરવામાં આવશે ને પગ નાખી દેવામાં આવશે. જો લાસ્ટ યર જેણે જોયો ને આ પ્રોજેક્ટ, એમને ખ્યાલ છે કે ઘોડી ઉપર ચાલીને આવ્યા હતા અને દોડીને ગયા છે. આ લાઈફ ચેન્જિંગ પ્રોજેક્ટ છે જે અમે કરવા જઈ રહ્યા છે. આવતીકાલે પ્રોજેક્ટનો ફિટિંગનો ડે છે, એટલે ખાસ સમગ્ર જનતાને નિવેદન છે કે કાલે એક પ્રોજેક્ટ જોવા ખાસ આવો, કે લોકોની જિંદગી કઈ રીતે બદલાવી શક્યા એમ છે. ઘણા બધા એવા પ્રોજેક્ટ છે જે કરીને લોકોની જિંદગી બદલી શકીએ એમ છે. તો આપ બધાને સર્વને વિનંતી છે કે કાલે અમારો આ પ્રોજેક્ટ જોવા માટે ખાસ આપ નિહાળવા બધા. આ પ્રોજેક્ટ અત્યારે છે સવારે 8 વાગ્યાથી સ્ટાર્ટ થઈ જશે. નાગર બોર્ડિંગ વિરાણી હાઈસ્કૂલની સામે નાગર બોર્ડિંગમાં સ્ટાર્ટ થઈ જશે 8 વાગ્યાથી લઈને ટીલ જ્યાં સુધી દર્દીને ફિટિંગ, લાસ્ટ દર્દીને ફિટિંગ નહીં થઈ જાય ત્યાં સુધી આ પ્રોજેક્ટ ચાલુ રહેશે. એટલે પ્રેક્ટિસ પણ કરાવશો, એટલે શું એને ત્યાં ચાલવાની પ્રેક્ટિસ પણ કરવામાં આવશે. પાછું વ્યવસ્થિત ધ્યાન